વલાઓ, આજે રૂથના જીવનના કેટલાક વિશેષ ગુણોને હું તમારી આગળ વહેંચવા માંગુ છું. તે ગુણો દ્વારા તે કેવી રીતે પરમેશ્વર પાસેથી આશીષ પામી તે બાબત પણ હું વહેંચવા માંગુ છું. વલાઓ, રૂથના જીવન વિશે જો આપણે જોઈએ તો રૂથ એક મોઆબણ સ્ત્રી હતી. મોઆબી શ્રાપિત લોકો હતા. ખરેખર તેમને યહૂદી લોકો સાથે રહેવાની અનુમતિ નહોતી. તેમની સાથે નાતો નહોતો. વલાઓ, નાઓમી અને તેના પતિ તેઓ જ્યાં રહેતા હતા ત્યાં દુકાળ પડી ગયો એટલે તેઓ મોઆબ દેશમાં ચાલ્યા ગયા. પરમેશ્વરથી દૂર જઈને જીવવા ચાહ્યું, પરંતુ જીવી ના શક્યા. નાઓમીના પતિ મરણ પામ્યા. તેમના બંને પુત્રો પણ જ્યારે તેમનું લગ્ન થયું ત્યાર પછી તેઓ પણ મરણ પામ્યા. ત્યાર પછી શું થયું? નાઓમી વિધવા થઈ ગઈ અને નાઓમીના બંને પુત્રવધુ પણ વિધવા થઈ ગઈ. પુત્રવધુમાં એકનું નામ ઓર્પા હતું, બીજીનું નામ રૂથ હતું. પરંતુ જે લોકો પરમેશ્વર પર આધાર રાખી બેથલેહેમમાં જ રહ્યા કે પરમેશ્વર આ દુકાળમાં અમારી સહાયતા કરશે, જેમણે વિશ્વાસ કર્યો તે સર્વ લોકો પરમેશ્વરની સહાયતાને માટે રાહ જોતા રહ્યા. ત્યારે પરમેશ્વરે આશ્ચર્યકર્મ કર્યું. તે શું હતું? પરમેશ્વરે તેમને મદદ કરી, ભરપૂરીથી તેમને અનાજ આપ્યું. ત્યાર પછી શું થયું? નાઓમી સુધી તે સમાચાર ગયા. જ્યારે તે બેથલેહેમ પાછી આવતી હતી, બંને પુત્રવધુ પણ તેની સાથે આવતી. નાઓમીએ તેમની સાથે ના આવવા માટે તેમને વિનંતી કરી અને ત્યાર પછી રૂથે નાઓમીને એક વાત કહી, મને તમારી સાથે આવવાથી રોકશો માં. હું એક વાત કહેવા માંગુ છું. બોલો બેટા, તમારા પરમેશ્વર એ જ મારા પરમેશ્વર છે. તારા લોકો એ મારા લોક થશે. તમારો દેશ મારો દેશ થશે. જ્યાં તમે મરણ પામશો ત્યાં હું મરીશ, પરંતુ પાછું ફરીને હું બિલકુલ નહીં જઉં. આ રીતે ચોક્કસ કહી દીધું. આ રીતે રૂથ પણ નાઓમીની સાથે બેથલેહેમમાં આવી ગઈ. આવ્યા પછી રૂથને ખબર પડી કે નાઓમીની પાસે કોઈ સંપત્તિ નથી. નાઓમીની સહાયતા કરનાર અથવા તેને આશરો આપનાર તેના પરિવારના લોકો કે કોઈ સંબંધી, કોઈ સગા કદાચ હશે, પરંતુ કોઈએ સહાયતા ના કરી. ત્યારે રૂથને સમજાયું કે ઘરમાં બેસી રહેવાથી એક સમયની રોટલી પણ નસીબ નહીં મળે. આ રીતે સમજીને પોતાના સાસુ પાસે આવીને કહ્યું કે માં, મને પરવાનગી આપશો? શા માટે બેટા? કે હું જઈને મહેનત કરીશ, પરિશ્રમ કરીશ, કામ કરીશ. શું મને પરવાનગી આપશો? વલાઓ, રૂથમાં અદ્ભુત ગણ શું છે તમે જાણો છો? તે મહેનત કરનારી હતી, પરિશ્રમ કરે છે. વલાઓ, ધ્યાન આપજો, પરમેશ્વર જેઓ મહેનત કરે છે તેમને પસંદ કરે છે. તે વાત ભૂલશો નહીં. આળસુ અને પરમેશ્વરે આશીષ આપ્યો હોય એવું ક્યાંય બાઇબલમાં આપણે જોતા નથી. પરિશ્રમથી મહેનત કરનારાને પરમેશ્વર આશીષ આપે છે. પરિશ્રમથી મહેનત કરનાર ગૃહિણીને પરમેશ્વર આશીષિત કરે છે. મહેનત કરનાર પતિને પરમેશ્વર આશીષ આપે છે. પરિશ્રમથી કામ કરનાર લોકોને પરમેશ્વર આશીષ આપે છે. એટલું જ નહીં, તેમને નિહાળે છે. એટલું જ નહીં, તેમને પસંદ કરે છે. એટલું જ નહીં, તેમને આશીષ આપે છે. વાલાઓ, મૂસા જ્યારે ઘેટા બકરા ચરાવતા હતા, પરમેશ્વરે આશીષ આપ્યો. વાલાઓ, જ્યારે દાઉદ ઘેટા બકરા ચરાવતા, જ્યારે જવાબદારી નિભાવતા હતા, તેમને તેડું મળ્યું કે પરમેશ્વરે તેને રાજા બનાવવા માટે સમુએલને તેના ઘરમાં આ કાર્ય માટે મોકલી દીધા છે. આ રીતે મોકલવાથી વાલાઓ, તેના સર્વ ભાઈ ઘરમાં હતા. કેવળ દાઉદ એકલા ઘરમાં નહોતા. કેમ? કેમ કે પિતાએ સોંપેલી એ જવાબદારીને પૂરી કરતા ઘેટા બકરા ચરાવતા હતા. મહેનત કરનાર દાઉદને પરમેશ્વરે જોયા. વાલાઓ, ગિદિયોન પણ પરિશ્રમ કરતા હતા. ઘઉંને તે જોડી રહ્યા હતા. તે જોઈને પરમેશ્વર ગિદિયોનને મહાન આગેવાન બનાવ્યા. વાલાઓ, પિત્તર અને યોહાન તે સર્વ લોકો માછીમારો હતા. માછલીઓ પકડીને પોતાની જાળો તેઓ ઠીક કરતા હતા, તેને ચોખ્ખી કરતા હતા. તે જોઈને પ્રભુએ શિષ્ય તરીકે પસંદ કર્યા માથી નામનો એક કર ઉઘરાવનાર, જે કર ઉઘરાવતો હતો. કર ઉઘરાવવાની ચોકી પર બેસીને તે હિસાબ કરતો હતો, પોતાનું કામ કરતો હતો. ત્યારે પ્રભુ ઈસુએ તેને બોલાવીને કહ્યું કે મારી પાછળ આવ. ત્યારે માથી તરત જ ત્યાંથી ઉઠીને પ્રભુ ઈસુની પાછળ ચાલવા લાગ્યો. તેણે જ માથીની સુવાર્તા લખી. પરિશ્રમ કરનારાઓને પરમેશ્વર પસંદ કરે છે. આળસુ લોકોને પરમેશ્વર બિલકુલ પસંદ કરતા નથી. વલાઓ, તમે ચાહો છો કે પરમેશ્વર તમને આશીષ આપે તો તમારે મહેનત તો કરવી જ પડશે. કેવી રીતે પરિશ્રમ કરવાનું છે બાઇબલ આપણને સમજાવે છે. જે કામ તમને સોંપવામાં આવ્યું છે તેને મનથી, શક્તિથી કરો.
એવા લોકોને પરમેશ્વર આશીષ આપશે. વલાઓ, એકને 1 તાલંત, બીજાને 2 તાલંત અને ત્રીજાને 5 તાલંત સ્વામીએ આપ્યા, જેને આપણે માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં જોઈએ છે. માથી 25:19મી કલમ. ઘણા દિવસો પછી તે ચાકરોના માલિક આવીને તેમની પાસે હિસાબ માંગ્યો. જેને 5 તાલંત આપ્યા હતા તેણે બીજા 5 તાલંત લાવીને કહ્યું, હે સ્વામી, તમે મને 5 તાલંત આપ્યા હતા, જુઓ, હું બીજા 5 તાલંત કમાયો છું. તેના માલિકે તેને કહ્યું કે, શાબાશ, હે સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ યોગ્ય છે, હું તને ઘણા પર અધિકારી બનાવીશ. તું પોતાના માલિકના આનંદમાં પ્રવેશ કર. અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ આવીને કહ્યું કે, હે માલિક, તમે મને 2 તાલંત આપ્યા હતા, જુઓ, મેં બીજા 2 તાલંત કમાયા છે. તેના માલિકે તેને કહ્યું કે, ધન્ય છે, શાબાશ, હે સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસ યોગ્ય છે, માટે હું તને ઘણા ઉપર અધિકારી બનાવીશ. પોતાના માલિકના આનંદમાં તું પ્રવેશ કર. ત્યારે જેને 1 તાલંત મળ્યો હતો તેણે પણ આવીને કહ્યું, હે માલિક, મેં એમ વિચાર્યું કે તમે તો કઠોર મનના માણસ છો. જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી પણ તમે લણો છો, જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી પણ તમે એકઠું કરો છો. એટલા માટે હું ડરી ગયો, જઈને તમારું તાલંત માટીમાં દાટી દીધું. જુઓ, આ તમારું તમને પાછું આપ્યું. તેમના માલિકે તેમને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ ચાકર, જ્યારે તને ખબર હતી કે જ્યાં હું નથી વાવતો ત્યાંથી હું લણું છું, અને જ્યાં આગળથી મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, તો તારે મારું તાલંત સાહુકારોને આપવું હતું, તો મને મારા તાલંતનું વ્યાજ તો મળતું. એટલા માટે તેની પાસેથી એ તાલંત લઈ લો. જેની પાસે 10 છે તેને આપી દો, કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને તેની પાસે ઘણું થશે. પરંતુ જેની પાસે નથી તેની પાસે તે ધારે છે કે જે છે તે પણ લઈ લેવામાં આવશે. આ નકામા દાસને બહારના અંધકારમાં ફેંકી દો, જ્યાં આગળ રડવું અને દાંત પીસવું થશે. વલાઓ, આળસુઓને પરમેશ્વર સ્વર્ગમાં પણ આવવા નહીં દે. એ રીતે અભ્યાસના વિષયમાં શું કોઈ આળસુ છો તો સાવધાન. ઘરના કામમાં, રસોઈના કામમાં, બાળકોના પાલન પોષણમાં, બહેનો, તમે આળસુ છો? જો તમે આળસુ છો તો સાવધાન. આળસુપણાને લીધે તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. શું તમે ઘરના આગેવાન છો? પરિવાર, બાળકોની જવાબદારી તમારા ઉપર છે, તેમ છતાં તમે તમારી જવાબદારી ઉપર ધ્યાન ન આપતા, પરિશ્રમથી મહેનત ના કરી, તમારી નોકરીમાં જે જવાબદારી તમને સોંપી છે તે ન કરતા તમે ટાઈમ પાસ કરો છો, પરમેશ્વર તમને પસંદ નહીં કરે. લખ્યું છે, હે આળસુ તથા દુષ્ટ ચાકર, એ પ્રમાણે કહેતા તેને લઈ જાઓ અને અંધકારમાં ફેંકી દો, જ્યાં આગળ રડવું તથા દાંત પીસવું થશે. બોલો, પરમેશ્વરે કોને આશીષ આપ્યો? જેણે 5 તાલંતમાંથી બીજા 5 તાલંત વધારે કમાયા, જેણે 2 તાલંતમાંથી બીજા 2 કમાયા, તેનાથી પરમેશ્વર ખુશ થયા. બોલો, પરમેશ્વર તમને જોઈને અને તમારા કામને જોઈને, તમારી કામ કરવાની રીતને જોઈને તમને આશીષ આપવા માંગે છે. પરંતુ આળસુ અને પરમેશ્વર બિલકુલ આશીષ નહીં આપે. હું ફરીથી સ્મરણ દેવડાવું છું. વલો, તમે ચાહો છો કે તમે આશીષ પામો અને તમારું પરિવાર ઉન્નતિ કરે, એક જ ફોર્મ્યુલા છે, મહેનત કરો. તમે ખૂબ જ મહેનત કરીને એ વિશ્વાસ કરો કે પરમેશ્વર ચોક્કસપણે મને આશીષ આપશે. વલો, રૂથે પરમેશ્વર ઉપર વિશ્વાસ કર્યો. કહ્યું, માં, હું પાછી નહીં ફરું. હું ફરીથી પાછી મારા પોતાના લોકોની મધ્યે નહીં જાઉં. જે જગ્યાએ તું રહેશે એ જગ્યાએ હું પણ રહેવાની, અને તારા પરમેશ્વર ચોક્કસ મારા પ્રભુ થશે. ચોક્કસ રૂથે કહી દીધું. વાલા, રૂથે પરમેશ્વર ઉપર વિશ્વાસ કર્યો. વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં જો આપણે આશીષિત થવા માંગીએ છીએ, આપણે ઉન્નતિ પામવા માંગીએ છીએ, આપણા પરિશ્રમ અને મહેનતનું ફળ આપણે પામવા ચાહીએ છીએ, આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ. મૂસાએ પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. તેની આગળ જે લાલ સમુદ્ર હતો તે 2 ભાગમાં વહેંચાઈ ગયો. ગિદિયોને પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. ઇઝરાયેલી લોકોથી પણ શક્તિશાળી એવા સૈન્યની ઉપર માત્ર 300 એવા સૈનિકો લઈ જઈને તેમની ઉપર તેણે વિજય પ્રાપ્ત કર્યો. વલાવ, તમારી આગળ લાલ સમુદ્રની જેમ શું કોઈ રૂકાવટ છે?
નોકરીઓમાં રૂકાવટ, તમને પ્રમોશન મળવામાં અડચણ, તમને જે પ્રોજેક્ટ મળવાનો હતો તેમાં રૂકાવટ, તમને જે જોઈનિંગ ઓર્ડર મળવાનો હતો એમાં રૂકાવટ, તમને જે સંપત્તિ મળવાની હતી તેમાં અડચણ, તમને જે વિઝા મળવાનો હતો તેમાં અડચણ, તમારી દીકરીના લગ્નના વિષયમાં અડચણ, તમારા મકાનના નિર્માણમાં અડચણ, તમારી જમીનના રજિસ્ટ્રેશનના વિષયમાં ઘણી રૂકાવટ, ઘણી બધી બાબતો રૂકાવટ સમાન બની છે. તો સાંભળો, ઇઝરાયેલી લોકો જ્યારે વચનના દેશમાં જતા હતા ત્યારે શું થયું જાણો છો? રૂકાવટ આવી ગઈ. તે શું હતું? લાલ સમુદ્ર. પાછળ ફારૂનનું સૈન્ય પાછળ પડ્યું હતું અને તેમની આગળ તો લાલ સમુદ્ર હતો. ડાબી અને જમણી બાજુ પહાડ રૂકાવટ સમાન ઊભા હતા અને કશું પણ તેમને સમજાતું નહોતું અને કોઈ માર્ગ દેખાતો નહોતો. એવી સ્થિતિમાં ઇઝરાયેલી લોકો ફસાઈ ગયા હતા. વલાવ એવું કહેનાર કોઈ છે, અમે ફસાઈ ગયા છે, શું કરવું અમને સમજાતું નથી, એક પગલું પણ આગળ વધારી શકતા નથી, અમને આગળ રસ્તો દેખાતો નથી, ક્યાં જવું સમજાતું નથી, શું કરવું સમજાતું નથી, કોઈને ના કહી શકાય એવી સમસ્યામાં અમે ફસાઈ ગયા છે. જે કોઈ આપણી મધ્યે, વલાવ ઇઝરાયેલી લોકો આપણી જેમ જ્યારે ફસાઈ ગયા હતા, ડરને લીધે કચકચ કરતા હતા, પરમેશ્વરે મૂસાને કહ્યું, તું પોતાની લાકડી લે અને તારી આગળ જે લાલ સમુદ્ર છે તેની તરફ લંબાવ. અને ત્યારે તે સમુદ્ર બે ભાગમાં. મૂસા પોતાની લાકડી લે. તેણે લાકડી લીધી. તે લાકડીને લાલ સમુદ્ર તરફ લંબાવ અને તે બે ભાગોમાં વહેંચાઈ જશે. એ કેવી રીતે સંભવ થાય પ્રભુ? એ તો અસંભવ છે. કેવી રીતે સંભવ બને? એ તો મારા માટે સંભવ છે. તે હું કરીશ. મારી આજ્ઞા માનો, મારા પર વિશ્વાસ કરો. મૂસાએ પરમેશ્વરની વાત પર વિશ્વાસ કર્યો. વલો મૂસાએ લાકડી લીધી અને એ લાકડીને સમુદ્ર તરફ લંબાવી અને સમુદ્ર તે બે ભાગોમાં વહેંચાઈ ગયો. ચમત્કાર થયો. વલાવ તે દિવસે લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ ગયો. તેનું કારણ જાણો છો? મૂસાએ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ કર્યો. ગિદ્યોન જ્યારે હજારોની સંખ્યામાં સૈન્યને લઈ જતા હતા, પરમેશ્વરે કહ્યું, આટલા લોકોને શા માટે લઈ જાઉં છું? 300 લોકોને લઈ જાઓ. 300 લોકોને લઈ જઈને હું કેવી રીતે જીતી શકીશ? આટલા ઓછા લોકોને લઈ જઈને શત્રુ પર કેમનો જય પામું? આટલા ઓછા લોકોને લઈ જઈને પ્રભુ આટલા મોટા સૈન્ય સામે હું કેવી રીતે જય પામું? આટલા ઓછા વેતનથી હું મારા પરિવારનું પોષણ કેવી રીતે કરું? મારા હાથમાં ઓછું તાલન છે, આટલી મોટી સમસ્યા છે, કેવી રીતે હું પૂરું કરી શકું? મારી બેંકમાં બેલેન્સ બહુ ઓછું છે. જે જમીન હું ખરીદવા માંગુ છું એ ખૂબ મોંઘી છે. મારી દીકરીનું લગ્ન કરાવવા માંગુ છું, પરંતુ બેંકમાં બેલેન્સ ઓછું છે અને લગ્નનો ખર્ચ ખૂબ મોટો છે. બાળકોને ભણાવવાનો ખર્ચ તો ખૂબ જ મોટો છે, પરંતુ પ્રભુ મારી આવક તો ખૂબ જ નાની છે. શું આપણામાં કોઈ એવી સ્થિતિમાં છે? વલો પ્રભુ ઈસુની સેવાના સમયમાં એક આવશ્યકતા આવી. તે જરૂરિયાતનો સમય શું હતો? હજારો લોકોને પ્રભુ ઈસુ ભોજન આપવા માંગતા હતા. આ રીતે ભોજન આપવાની જરૂર ઊભી થઈ. ત્યારે પ્રભુ ઈસુના હાથમાં શું આપવામાં આવ્યું? 5 રોટલી અને 2 માછલી. 5 રોટલી અને 2 માછલી પ્રભુ ઈસુના હાથમાં હતી. સામે 5000 પુરુષો હતા. માની લો તેઓ લગ્ન કરેલા હતા તો 5000 સ્ત્રીઓ પણ હોવી જોઈએ. તે દિવસોમાં પરિવાર નાના નહોતા. બાળકોની સંખ્યા પરિવારમાં વધારે હોય. તેમની સંખ્યા આપણે બતાવી શકતા નથી. કોઈક પ્રભુના દાસ એ પ્રમાણે કહે છે 20 થી 25,000 લોકો સુધી ત્યાં આગળ પ્રભુનો સંદેશ સાંભળવા લોકો આવ્યા હશે. હાથમાં તો 5 રોટલી ને 2 માછલી હતી અને સામે હજારોની ભીડ. કેવી રીતે સંભવ થઈ શકે? વાલા ભાઈઓ અને બહેનો, આપણામાંથી ઘણા લોકો વિચારે છે, જે મેં માંગ્યું છે પરમેશ્વર જો આપે તો આપણને કોઈ પણ વાતની ચિંતા ના રહે. વાલા, એક જુવાન છોકરો ખૂબ જ ચિંતા સાથે જતો હતો. તેની સાથે દાદાજી પણ જતા હતા. દાદાજીએ આ ખૂબ ચિંતામાં જતા છોકરાને જોઈને તેને પૂછ્યું, શું વાત છે બેટા, ખૂબ જ ચિંતામાં લાગે છે? ત્યારે દાદાજીને કહ્યું, દાદાજી, હું તો પરમેશ્વર માટે ખૂબ કામ કરવા માંગુ છું, ખૂબ જ સારી એવી સેવા કરવા માંગુ છું, સુવાર્તા પ્રગટ કરવા માંગુ છું. એ સર્વ માટે ધનની આવશ્યકતા છે. 10 લાખ રૂપિયા પરમેશ્વર આપે તો હું મહાન અને અદ્ભુત સેવા કરીને બતાવી શકું. સામર્થ્ય સેવા હું કરી શકું છું.
પરંતુ પરમેશ્વર એ 10 લાખ રૂપિયા મારા હાથમાં આપતા નથી, એટલા માટે હું કશું પણ કરી શકતો નથી. આ રીતે તેણે કહ્યું ત્યારે દાદાજીએ જવાબ આપ્યો, બેટા, જો 10 લાખ રૂપિયા તને પરમેશ્વર આપે તો તેમાં શું સેવા કરવાની? વૃદ્ધ પણ કરી શકે. તને આટલા બધા પૈસા આપવાથી તું સેવા કરે એ તો કોઈ પણ વ્યક્તિને પૈસા મળવાથી કરી શકે. તમને જે જોઈએ છે બધું જ જો પરમેશ્વર આપે તો ગૃહસ્થી તમે કેવી રીતે ચલાવી શકો? તમે શું ઘર ચલાવવાના? તમે શું કરશો? તમે શું બાળકોને ભણાવવાના, એમનું લગ્ન કરાવવાના? કોઈ પણ કરી શકે છે. પરંતુ આજે તમારી પાસે કશું જ ના હોય તો પણ તમારા જીવનને તમે સંવારી શકો એ તમારાથી સંભવ નહીં બને, પરંતુ મારા પ્રભુ પર વિશ્વાસ કરશો તો પ્રભુથી એ સર્વ સંભવ થશે. પ્રભુ ઈસુની સેવામાં જ્યારે એક મોટી આવશ્યકતા પડી, પિતા પરમેશ્વરે પ્રભુ ઈસુને શું આપ્યું જાણો છો? ટ્રક ભરીને ભોજન ના આપ્યું. શું કર્યું? 5 રોટલી અને 2 માછલીઓ આપી. પ્રભુ ઈસુએ તેને હાથોમાં લઈને સ્વર્ગ તરફ, આકાશ તરફ ઊંચી કરી અને આભાર સ્તુતિ કરી. અને ત્યાં આગળ હજારો લોકો બેઠેલા હતા. તે રોટલીઓને લઈને તોડી અને શિષ્યોને આપી. ત્યારે શું થયું જાણો છો? હજારો લોકોને તે રોટલીઓ આપવામાં આવી, તો પણ કેટલી ટોકરીઓ વધી? શું તમે જાણો છો? 12 ટોપલીઓ બચી ગઈ. થોડી વાર પહેલા તો સર્વ લોકો ત્યાં ભૂખ્યા હતા, પરંતુ હવે બધા જ ખાઈને ધરાઈ ગયા. વળી એટલું જ નહીં, 12 ટોપલીઓ બચી ગઈ. તે કેવી રીતે સંભવ બન્યું? તે નાના બાળકે આવીને 5 રોટલી અને 2 માછલી લાવીને પ્રભુ ઈસુના હાથમાં મૂકી. પ્રભુ ઈસુના હાથમાં મૂકેલી એ 5 રોટલી 2 માછલી આશીષિત થઈ ગઈ. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ પર વિશ્વાસ કરો. તમારા વેતનને લાવીને પ્રભુના હાથમાં સોંપો અને કહો કે આ 3,000 રૂપિયા, આ 7,000 રૂપિયા, આ 9,000 રૂપિયા, 11,000 રૂપિયા, આ 20,000 રૂપિયા વાસ્તવમાં મારા પરિવારના પોષણ માટે પૂરતા નથી. તેને તમારા હાથમાં સોંપું છું પિતા, તેને આશીષિત કરો. આ રીતે વેતનને પ્રભુના ચરણોમાં મૂકીને કહો, પ્રભુ તેને આશીષિત કરો. તેમાં જે દશાંશ પ્રભુને આપવાનું છે તે આપો અને તમે પોતે જુઓ પરમેશ્વર કેવી રીતે તમે જે કમાણી કરી છે તે કમાણીને આશીર્વાદિત કરશે. વિશ્વાસ કરો, પરમેશ્વર તમારા જીવનમાં, તમારા કષ્ટોમાં, તમારી આર્થિક સમસ્યામાં, તમારા ક્લેશોમાં પરમેશ્વર આશ્ચર્ય કર્મ કરશે. વિશ્વાસ કરજો. તમારા ઉજ્જળ જીવનને પરમેશ્વર ફળવંત બનાવશે એ વાત ઉપર તમે વિશ્વાસ કરજો. આજે તમારા જીવનની અંદર કોઈ સહારો નથી, તમારા જીવનમાં કોઈ સ્થાન નથી. આજે તમે બિલકુલ એકલા પડી ગયા છે એવા તમારા જીવનને પરમેશ્વર પોતે સહારો આપશે. પરમેશ્વર તમને સહાય કરશે. તમે વિશ્વાસ કરો. ભલા પરમેશ્વરે માર્થાને કહ્યું હતું કે જો તું વિશ્વાસ કરશે તો પરમેશ્વરનો ચમત્કાર જોશે, અને માર્થાએ કેવળ વિશ્વાસ કરવાનો હતો. ભલા 10 કોડિયા પ્રભુ ઈસુની પાસે આવ્યા. ઈસુ, અમે કોડી છે, અમને બહિષ્કૃત કરવામાં આવ્યા છે, લોકો મધ્ય અમે રહી શકતા નથી, અમારા ઉપર દયા કરો. કહેવાથી ઈસુએ કહ્યું, તમે જાઓ અને જઈને યાજકોને પોતાનું શરીર બતાવો. સાજા થયા છે, જાઓ કહેવાથી તેમણે પ્રભુ પર વિશ્વાસ કરીને જ્યારે તેઓ જતા જતા તેમનો સમગ્ર કોડ ગાયબ થઈ ગયો અને એમનો આખું શરીર સાજું થઈ ગયું. કહી દેવાથી તેમનો કોડ જતો રહ્યો. બતાવો કેવળ વિશ્વાસ. વાલા, એક છોકરાને નાનપણથી લઈને તેની જવાની સુધી તે છોકરા ઉપર એક અશુદ્ધ આત્મા આવતો હતો. તે અશુદ્ધ આત્મા તેને વારંવાર પાણીમાં પાડતા હતા, અગ્નિમાં પાડતા હતા. આ રીતે આગમાં, પાણીમાં પડી જતા તે ખૂબ જ ઘાયલ થતા. તેના પિતા ચિંતા કરતા હતા, દીકરો બહાર જાય તો ક્યારે આવશે, કેમ થશે. પિતાને ખૂબ ચિંતા થતી, છોકરો છે પરંતુ આનંદ નથી, કોઈ પણ પ્રકારની અમને તેનાથી ખુશી નથી, અશુદ્ધ આત્મા ગ્રસ્ત છે. એવી હાલતમાં પોતાના દીકરાને ઈસુની પાસે લઈને આવ્યા. હે ઈસુ, તેનામાં દુષ્ટ આત્મા છે, તે તેને ગમે ત્યાં આગળ પાડે છે, ક્યારેક આગમાં તો ક્યારેક પાણીમાં પાડે છે. મારા જીવનમાં કોઈ સુખ અને શાંતિ નથી. છોકરો છે પણ કોઈ ફાયદો નથી. મારો છોકરો મને રડાવે છે પ્રભુ. છે કોઈ એવા માતા પિતા પોતાના છોકરાને, પોતાની છોકરીને જોઈને રડનારા? પ્રભુ, મારો છોકરો રડાવે છે પ્રભુ, મારી છોકરી રડાવે છે પ્રભુ, અમને ખૂબ દુઃખી કરે છે. આવો પુત્રનો જન્મ ના થયો હોત તો સારું થાત. આવા છે કોઈ પુત્ર રડાવનારા? વાલાઓ, પિતાએ શું કર્યું જાણો છો? પોતાના પુત્રને ઈસુની પાસે લાવ્યા. માર્કની સુવાર્તા 9મો અધ્યાય. માર્ક અને તેનો 9મો અધ્યાય.
આવીને ઈસુને શું કહે છે? પ્રભુ, હે ઈસુ! માર્કનો 9મો અધ્યાય 21મી કલમ વાંચું છું. તેણે તેના પિતાને પૂછ્યું કે તેની આ દશા ક્યારથી છે. તેમણે જવાબ આપ્યો કે નાનપણથી. પ્રભુ, બાળપણથી જ તેનું આ દુઃખને હું સહેતો આવી રહ્યો છું. પ્રભુ, જ્યારથી એણે જન્મ લીધો મારા જીવનમાં કોઈ ખુશી નથી, કોઈ આનંદ નથી, કોઈ શાંતિ નથી. પ્રભુ, અશુદ્ધ આત્માએ તેને નષ્ટ કરવા માટે ક્યારેક આગ, ક્યારેક પાણીમાં નાખ્યો. પરંતુ જો તું કંઈ કરી શકે તો પ્રભુ અમારા પર દયા કરો. આ રીતે તેણે પ્રાર્થના કરી, જો પ્રભુ તમે કંઈક કરી શકો તો અમારા ઉપર દયા કરજો. એ પ્રમાણે કહ્યું. ત્યારે ઈસુએ શું કહ્યું જાણો છો? શું તું વિશ્વાસ કરે છે? શું કહ્યું? શું તું વિશ્વાસ કરે છે કે હું સાજો કરીશ? એમ ના કહ્યું. શું ખરેખર તને વિશ્વાસ છે? આજે તમારા જીવનમાં જે ભયંકર પરિસ્થિતિ છે તેને હું દૂર કરી શકું છું એવો વિશ્વાસ છે તને? તમારો પુત્ર જે અશુદ્ધ આત્મા દ્વારા નાશમાં જઈ રહ્યો છે તેને હું ઠીક કરી શકું છું એવો વિશ્વાસ છે? ત્યારે તેણે કહ્યું, પ્રભુ, હું વિશ્વાસ કરું છું. મારા અવિશ્વાસને માટે મને મદદ કરો, મારા પર દયા કરો પ્રભુ. એમ આંસુઓ સાથે તેણે વિનંતી કરી. હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસને માટે મને મદદ કરો. આ રીતે આંસુઓ સાથે પ્રભુને કહ્યું. પ્રભુ ઈસુએ શું ચાહ્યું? શું તું વિશ્વાસ કરે છે? તો હું તારા પુત્રને સાજો કરીશ. અશુદ્ધ આત્મા દ્વારા પાડવામાં આવ્યો, નીચે જમીન પર ફેંકવામાં આવ્યો. તે છોકરા તરફ જોઈને જ્યારે પ્રભુ ઈસુએ તેને ધમકાવ્યો અને દુષ્ટ આત્મા તેને છોડીને જતો રહ્યો, ત્યારે પ્રભુ ઈસુએ તેને હાથ પકડીને ઉઠાડ્યો. ઉઠ એમ કહેવાથી તે છોકરો ઊભો થઈ ગયો. જન્મથી લઈને જે પુત્રએ ખૂબ જ દુઃખ આપ્યું, તે દિવસથી તે પિતાને તે પુત્રએ ખુશી અને આનંદ આપ્યો. જે પતિમાં બદલાણ નથી, જે પત્નીમાં બદલાણ નથી, જે બાળકોમાં બદલાણ નથી, તો આપણા પ્રભુ બદલી શકે છે એવો શું તમે વિશ્વાસ કરો છો? તો પછી ચોક્કસ તમારા વિશ્વાસ અનુસાર પરમેશ્વર અદ્ભુત કામ કરશે. વલાવ તમારા જીવનની અંદર અદ્ભુત કામ જોવા માંગો છો તો તમારા જીવનમાં શું હોવું જોઈએ? વિશ્વાસ. વલાવ એવો વિશ્વાસ રૂથમાં હતો. તારા પરમેશ્વર એ જ મારા પરમેશ્વર છે. એ રીતે પરિશ્રમથી કામ કર્યું. મારા કામ પર પરમેશ્વર આશીર્વાદ આપશે. વિશ્વાસ કર્યો. વલાવ આજે પરમેશ્વરને વિશ્વાસ કરનારા લોકો જોઈએ, ભરોસો રાખનારા જોઈએ, વિશ્વાસથી પ્રાર્થના કરનારા જોઈએ, વિશ્વાસથી પરમેશ્વર પાસે આવનારા જોઈએ. આજે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો તો તમારી આગળ લાલ સમુદ્ર હોય તેને પરમેશ્વર 2 ભાગમાં વહેંચી દેશે. આજે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો તો અરણ્યની અંદર કોઈ પણ માર્ગ ભલે ના દેખાતો હોય, પરમેશ્વર તમને માર્ગ બતાવશે. જો આજે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો, તમારી આગળ ઉજ્જર પ્રદેશ છે, પરમેશ્વર ત્યાં આગળ પાણીની ધારાઓ વહેવડાવી દેશે. જો આજે તમે વિશ્વાસ કરો છો તો તમારા શરીરની બીમારીને પ્રભુ માત્ર એક આજ્ઞા આપીને સાજા કરશે. જો આજે તમે વિશ્વાસ કરો છો, તમારા પરિવારમાં દુઃખ આપનાર, ચાહે પતિ હોઈ શકે, પત્ની હોઈ શકે કે બાળકો હોઈ શકે, તેમના જીવનની અંદર મહાન બદલાણ પ્રભુ લાવી શકે છે. તે સર્વ માટે જોઈએ છે વિશ્વાસ. પવિત્ર પરમેશ્વર પિતા, રૂથે તમારા પર વિશ્વાસ કર્યો, એવો વિશ્વાસ અમને આપજો. રૂથે પરિશ્રમ કર્યો, પરિશ્રમ કરવાનો સ્વભાવ અમને આપજો. આભાર સ્તુતિનો સ્વભાવ આપજો. રૂથ સંતોષ પામી, અમે સંતોષપૂર્વક જીવન જીવી શકીએ એવો સ્વભાવ અમને આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.